નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિજ્ઞાન નવા અભ્યાસક્રમ મુજબ ગાલા પ્રયોગ પોથી વિજ્ઞાનની, એમાં પણ આજે પ્રયોગ નંબર 12 જોવાના છીએ. આગળ આપણે 1 થી 11 પ્રયોગ મુકાઈ ગયા છે અને આગળ આ પ્રયોગ જોતા હશો તે એટલામાં તમારે 24 પ્રયોગ સુધી તમારે મુકાઈ ગયેલા હશે. તો બધા જ પ્રયોગ આપણી ચેનલ પર આવી ગયા છે. તો સંપૂર્ણ પ્રયોગ જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટની લિંક આપેલી છે, તો ત્યાં જઈને તમે દરેક વિડીયોને જોઈ શકો છો. તો ચાલો આપણે વિજ્ઞાન પ્રયોગ નંબર 12નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ. હેતુ છે પ્રયોગ નંબર 12નો. અહીં વનસ્પતિમાં થતી બાષ્પોત્સર્જનની ક્રિયાનું નિર્દેશન કરવું. સાધનોમાં તમારે રહેશે ડુંડામાં ઉગાડેલ નાના અને વધુ પર્ણોવાળા છોડ, પ્લાસ્ટિકની કોથળી અને દોરી. આકૃતિ તમારે અહીં જોઈ શકો છો. આવી આકૃતિ તમારે સેમ ટુ સેમ અહીંયા દોરી દેવાની છે, બરાબર, ભૂલ્યા વિના. એ જ આકૃતિ અહીં તમારે દોરવાની છે. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો પાણીના ટીમ્પા દર્શાવાય છે, પ્લાસ્ટિકની કોથળી દર્શાવી છે, છોડ દર્શાવે છે, પ્લાસ્ટિકની કોથળી અને કુંડું દર્શાવ્યું છે. હવે આપણે પ્રયોગ પદ્ધતિની વાત કરી લઈએ. તો પ્રયોગ પદ્ધતિમાં છે ડુંડામાં ઉગાડેલ છોડ, નાના અને વધુ પર્ણોવાળા છોડ લો. ડુંડામાં ઉગાડેલ છોડ, નાના અને વધુ પર્ણોવાળા છોડ લો. ડુંડાની માટીની પ્લાસ્ટિકની કોથળી વડે ઢાંકી દો. ડુંડાની જે માટી હોય એને પ્લાસ્ટિકની કોથળી વડે ઢાંકી દેવાના છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ છોડના પર્ણોને પ્લાસ્ટિકની કોથળી વડે ઢાંકી દો. કોથળીના મુખને દોરી વડે પ્રકાંડની દોરી સાથે બાંધી દો. કુંડાને અડધો કલાક સૂર્યપ્રકાશમાં મૂકી રાખો. અડધા કલાક પછી પર્ણોને બાંધેલી પ્લાસ્ટિકની કોથળીનું અવલોકન કરો. ત્યાર પછી અવલોકનની વાત કરી લઈએ આપણે હવે. તો અવલોકનમાં તમારે લેશે પ્લાસ્ટિકની કોથળીની અંદર સપાટી પર પાણીના ટીમ્પા જોવા મળે છે. નિર્ણયની વાત કરી લઈએ તો આ જ તમારે જે હેતુ હશે એ જ મોટે ભાગે 99.99% નિર્ણય હોય છે, બરાબર. તો તમે ખાસ કરીને એ જોઈ લેજો. આમ વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની પ્રક્રિયા થાય છે, બરાબર. જ્ઞાન ચકાસણીની હવે વાત કરી લઈએ એ પહેલાં તમને એક વાત કહી દઉં કે આપણી ચેનલ પર 24 પ્રયોગો અપલોડ થઈ ગયા છે. આગળ તમારે કયા વિડીયો જોઈએ છે, તમારે જે પ્રકારના વિડીયો જોતા એ આપણે બનાવવાના છીએ, બરાબર. કયા વિષયના વિડીયો જોઈએ છે એ તમે નીચે અમને કોમેન્ટ કરો, બરાબર. તમને શું નથી આવડતું એ અમને નીચે કોમેન્ટ કરો, તો આપણે એ વિષયના વિડીયો બનાવવા માટે તૈયાર છીએ, બરાબર. વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં. આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. ત્યાં તમને આના અવનવા જે વિડીયો આવતા રહેશે આવા, એની લિંક તમને ત્યાં મળતી રહેશે. અને ખાસ કરીને આની આ પ્રયોગ છે એ પ્રયોગની PDF તમને ત્યાં મળી રહેશે, બરાબર. જ્ઞાન ચકાસણીની વાત કરી લઈએ હવે. તો અહીં પ્રશ્ન નંબર 1 નીચેના દરેક પ્રશ્નને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. તો અહીં તમારે છે પહેલાં કે જલ નિયમન માટે કઈ ક્રિયા અગત્યની છે? તો અહીં તમારે જવાબ આવશે ઉત્સર્જન. રેઝિન અને ગુંદર વનસ્પતિના કયા પ્રકારના પદાર્થો છે? તો તમારે જવાબ આવશે ઉત્સર્ગ. 3 નંબર છે મનુષ્યના હૃદયમાં કયા ભાગો હંમેશા ઓક્સિજન યુક્ત રુધિર હોય છે? તો અહીં તમારે જવાબ આવશે ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક. ત્યાર પછી શ્વસનના પ્રથમ તબક્કામાં ગ્લુકોઝમાંથી કઈ નિપજ ઉત્પન્ન થાય છે? તો અહીં તમારે જવાબ આવશે પાયરુવેટ. વ્યાખ્યા તમારે આપવાની છે બાષ્પોત્સર્જન. તો અહીં શું આવશે બાષ્પોત્સર્જનની? વનસ્પતિના હવાઈ અને અંગો દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે, બરાબર. અને ઉત્સર્જનની વાત કરી લઈએ તો પ્રાણી શરીરમાંથી નાઇટ્રોજનયુક્ત કેવા નાઇટ્રોજનયુક્ત હાનિકારક અપચયા પદાર્થો ઉત્સર્ગ દ્રવ્યોને નિકાલ કરવાની જૈવિક પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે, બરાબર. તો બસ આટલે સુધી હતો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા અવનવા વિડીયો જોવા માટે અત્યારે જ આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. ત્યાં તમને ડેલી નવા વિડીયોની લિંક મળતી રહેશે, તો ત્યાંથી તમે જોઈ શકો છો. તો બસ આજના વિડીયો માટે આટલું. મળીશું નવા વિડીયો સાથે.